વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ફરીથી ડાઉટ સેશનના ક્વેશ્ચન્સ લઈને આવ્યા છીએ. જે તમે ક્વેશ્ચન્સ મને મોકલ્યા છે એ બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છીએ. થોડા લેક્ચર્સનો યુઝ કરીને આપણે સોલ્વ કરશું. ઓકે, તરલના યાંત્રિક ગુણધર્મો છે એ પણ ચાલુ રાખશું, બરોબર. પણ સાથે સાથે આજે મારી પાસે થોડા વધારે ક્વેશ્ચન્સ આવી ગયા છે, તો પહેલાં આપણે એ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી દઈએ અને પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, જેથી કરીને તમારે બંને મિક્સ ન થઈ જાય. ઓકે, તો આપણે એવું કરશું કે મેક્સિમમ ક્વેશ્ચન્સ જે મોટાભાગના ક્વેશ્ચન્સ જે છે એ આપણે કવર કરી લઈશું અને એના પછી તરલના યાંત્રિક ગુણધર્મો ચાલુ રાખશું અને પછી જેમ જેમ પ્રશ્નો તમને ડાઉટ આવતા રહેશે એમ આપણે સોલ્વ કરતા જશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણી પાસે જે પ્રશ્ન છે એ કંઈક આવી રીતના આપી દીધો છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક તારના એક છેડે 50 ગ્રામ દળનો પદાર્થ બાંધેલો છે. તારની લંબાઈ 2 મીટર અને તેનું આડછેદ ક્ષેત્રફળ 2 mm વર્ગ જેટલું આપેલ છે. જો તાર માટે બ્રેકિંગ સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ ક્ષમતા 1.25 × 10⁷ ન્યૂટન પર મીટર હોય તો આ દળને સમક્ષિતિજ સમતલમાં કેટલા મહત્તમ કોણીય વેગથી ભ્રમણ આપી શકાય? તમને ઓપ્શન્સ 4 આપી દીધા છે. શું જવાબ આવી શકે છે એના ઉપર આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણને શું આપી દીધું છે એ હું અહીંયા લખી દઉં છું, બરાબર. પછી હું આકૃતિ બનાવું ને આકૃતિ પરથી તમને સમજાવું. ઓકે, અહીંયા તમને શું કીધું છે ભાઈ? એમ દળ આપી દીધું છે. કેટલું? 500 ગ્રામ આપ્યું છે. હવે 500 ગ્રામ એટલે કેટલા કેજી થાય? 0.5 kg થાય, બરાબર કે નહીં? 0.5 kg થશે. અડધો કિલો થાય ને 500 ગ્રામ, બરાબર. પછી શું કીધું છે? તારની જે લંબાઈ છે એ તારની લંબાઈ આપણને 2 મીટર આપી દીધી છે. એટલે કે લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? 2 મીટર જેટલી આપી દીધી છે. એના પછી તેનો આડછેદ ક્ષેત્રફળ જે છે એ આપણને કેટલું આપી દીધું છે? 2 mm વર્ગ. હવે 2 mm વર્ગ એટલે એ કેટલું થશે? તમને ખ્યાલ છે? મીટરમાં રૂપાંતરિત કરી નાખો તો આ કેટલું થશે ભાઈ? જો વર્ગ છે, આપણને ખ્યાલ છે કે ભાઈ 1 mm = કેટલું થાય? 10⁻³ મીટર થાય. તો 1 mm વર્ગ બરાબર કેટલું થશે? તો કે 10⁻6 મીટર વર્ગના બરાબર થશે, બરાબર કે નહીં? તો 2 mm વર્ગ કેટલું થશે? તો એ થશે 2 × 10⁻6 મીટર વર્ગના બરાબર થશે. તો આ આપણને કેટલું મળશે? 2 × 10⁻6 મીટર વર્ગના, મતલબ આવી રીતના કંઈક આપણને વેલ્યુ મળશે, બરાબર. તો આ આડછેદ ક્ષેત્રફળ આપણને જે આપી દીધું છે. ઓકે, ચલો બીજું શું કીધું છે અહીંયા? કે એની બ્રેકિંગ સ્ટ્રેસ આપણને આપી દીધું છે. બ્રેકિંગ સ્ટ્રેસ આપી દીધું છે, બરાબર ને? અહીંયા આપણને શું આપી દીધું છે? બ્રેકિંગ સ્ટ્રેસ. બ્રેકિંગ સ્ટ્રેસ જે આપી દીધો છે આપણને કેટલો આપ્યો છે? 1.25 × 10⁷ ન્યૂટન પર મીટરનો વર્ગ આપી દીધો છે. ચલો જોઈ લઈશ, એ જ આપ્યું છે ને, બરોબર. ઓકે, તો આપણને બ્રેકિંગ સ્ટ્રેસ આપી દીધો છે. હવે આપણે જે પ્રશ્નમાં કીધું છે એને થોડું હું તમને સમજાવી દઉં. મારી પાસે એક તાર છે, બરોબર ને? શું કીધું છે? એક તાર છે જેના છેડે મેં કેટલું દળ લટકાવ્યું છે? 500 ગ્રામ એટલે કે અડધો કિલો જે છે એ વજન લટકાવી દીધું છે, દળ લટકાવી દીધું છે. જ્યારે હું એને સમક્ષિતિજ, ચલો આ જે છે મતલબ આપણે આવી રીતના નહીં રાખીએ, આવી રીતના રાખશું, બરાબર. અહીંયા 500 ગ્રામ દળ લટકાવી દીધું છે. 2 મીટર લંબાઈ ધરાવતો તાર છે. આડછેદ ક્ષેત્રફળ કેટલું આપી દીધું છે? 2 mm વર્ગ જેટલું આપી દીધું છે. હવે મારે આને કેટલા મહત્તમ કોણીય વેગથી ફેરવવું, મતલબ કેટલા મહત્તમ કોણીય વેગથી હું ફેરવીશ કે એ તાર તૂટે નહીં? આપણને બ્રેકિંગ પ્રતિબળ આપી દીધું છે, તો આપણે આનું મહત્તમ મૂલ્ય મેળવી શકશું. યસ, મહત્તમ કોણીય વેગનું મૂલ્ય મેળવી શકાશે. કઈ રીતના મેળવી શકાશે એને સમજીએ. ઓકે, ચલો અહીંયા શું કીધું છે એના એકોર્ડિંગ કે ભાઈ મારી પાસે માનો કે એક તાર આપી દીધો છે આપણને, આવી રીતના કંઈક એક તાર આપી દીધો છે જેનું આડછેદ ક્ષેત્રફળ આપણને એ આપ્યું છે, જે મેં અહીંયા વેલ્યુ નથી લખતો હું. ઓકે, જેનું આડછેદ ક્ષેત્રફળ એ આપ્યું છે અને એના છેડે શું લટકાવી દીધું છે? તો કે એમ જેટલું દળ લટકાવી દીધું છે. અહીંયા કેટલું લટકાવ્યું છે? 0.5 kg લટકાવી દીધું છે. હવે સમક્ષિતિજ એટલે આવી રીતના ફેરવવામાં આવે. ઓકે, પણ આપણે પાટિયા પર આ તમે સમજો કે આ આપણું સમક્ષિતિજ છે, તો પાટિયા પર હું આને જ્યારે આમ આવી રીતના ફેરવીશ, જ્યારે આ જે છે તાર એને શું કરીશ? કોણીય વેગ આપીશ.
શું આપીશ? કોણીય વેગ. માનો કે મેં એને કોણીય વેગ જે છે એ ઓમેગા જેટલો કોણીય વેગ આપ્યો. હવે આ કેટલો મહત્તમ કોણીય વેગ આપીશ કે જ્યાં મતલબ આનો હું કેટલો કોણીય વેગ આપી શકું જ્યાં સુધી જે તાર છે એ તૂટશે નહીં, એ મારે શોધવું છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે આ કોણીય વેગ મતલબ આ જે તાર છે એ તારને હું આવી રીતના ફેરવીશ મને કોણીય વેગ આપ્યો તો આવી રીતના ફેરવાનું છે એટલે ફરશે તો અહીંયા જે દળ છે એ દળ દ્વારા એક કેન્દ્ર ત્યાગી બળ લાગશે. અહીંયા નીચેની તરફ કયું બળ લાગશે? કેન્દ્ર ત્યાગી બળ લાગશે. અને એ જે કેન્દ્ર ત્યાગી બળ મળે છે એ આપણને કેટલું મળે છે? આપણે વર્તુળાકાર ગતિમાં ભણ્યા FC = mr ઓમેગાનો વર્ગ ઓલરેડી ભણી ચૂક્યા છીએ, બરોબર ને? આના પર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે ને એ કેન્દ્ર ત્યાગી બળ FC = mr ઓમેગાના વર્ગ બરાબર મળે છે. આર શું છે? તો કે ભાઈ ત્રિજ્યા છે. તો ત્રિજ્યા અહીંયા આપણને કેટલી આપી દીધી છે? L આપી દીધી છે. તો અહીંયા F આપણને કેટલું મળશે? મતલબ આના દ્વારા કેન્દ્ર ત્યાગી બળ. હવે આ સપાટી પર આ દળ દ્વારા કેન્દ્ર ત્યાગી મતલબ આ દળ જે છે એ આ દળ કોના માટે જવાબદાર થઈ જશે? કેન્દ્ર ત્યાગી બળ માટે જવાબદાર થઈ જશે આ દળના કારણે કેન્દ્ર ત્યાગી બળ લાગશે. અને એ કેન્દ્ર ત્યાગી બળ જે છે એ કોના પર લાગે છે? તો આ આડછેદ ક્ષેત્રફળ પર લાગશે. અને આ આડછેદ ક્ષેત્રફળ પર લાગશે એટલે એની અંદર પ્રતિબળ ઉદ્ભવશે, બરોબર? આપણને આ તાર છે એનું મહત્તમ પ્રતિબળ આપી દીધું છે. તો મારે આ તારને કેટલા મહત્તમ કોણીય વેગથી ફેરવવો જોઈએ જેથી કરીને આ તાર તૂટે નહીં? ક્લિયર? અહીંયા સુધી આ સમજાઈ ગયું કે ના સમજાયું? અચ્છા, હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ. ઓકે, આપણને ખબર પડી કે ભાઈ અહીંયા F આપણને કેટલું આપી દીધું છે? તો દળ M આપી દીધું છે, લંબાઈ અહીંયા L થઈ જશે અને કોણીય વેગ આપણો ઓમેગાનો વર્ગ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે. બ્રેકિંગ સ્ટ્રેસનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? યાદ છે કંઈ તમને? બ્રેકિંગ સ્ટ્રેસનું ફોર્મ્યુલા શું હતું? તો સ્ટ્રેસ અથવા પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું? બ્રેકિંગ સ્ટ્રેસ અને સ્ટ્રેસ સમાન થશે. કેમ કે આપણે અહીંયા મૂળ તો પ્રતિબળની જ વાત કરવાની છે. હવે બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે એનો મતલબ એમ કે ભાઈ આટલું મહત્તમ પ્રતિબળ કે એનાથી જો વધારે પ્રતિબળ આપવામાં આવે તો તૂટી જશે. એટલે કે એક મહત્તમ મૂલ્યની વાત કરવામાં આવી છે અહીંયા. ઓકે, તો બ્રેકિંગ પ્રતિબળ અહીંયા સ્ટ્રેસ કેટલો થશે અથવા બ્રેકિંગ પ્રતિબળ કેટલું થશે? બ્રેકિંગ પ્રતિબળ = F/A, બરોબર? બ્રેકિંગ બળ ભાગ્યા આડછેદ ક્ષેત્રફળ. હવે અહીંયા બ્રેકિંગ બળ જે છે એ કયું બળ હશે? તો આના દ્વારા લાગતું કેન્દ્ર ત્યાગી બળ. ને કેન્દ્ર ત્યાગી બળ આપણને શું મળે છે? તો કે ml ઓમેગા વર્ગ બાય એનું આડછેદ ક્ષેત્રફળ. હવે કંઈ કરવાનું નથી. આ બધી વેલ્યુ તમને આપી દીધી છે. તો આ ફોર્મ્યુલાને હું થોડું રીઅરેન્જ કરી દઈશ. સિગ્મા બી એટલે કે બ્રેકિંગ પ્રતિબળ = ml ઓમેગાનો વર્ગ / A, અને આને રીઅરેન્જ કરીશ તો ઓમેગાનો વર્ગ જે છે એ કોના બરાબર મળશે? તો ઓમેગાના વર્ગને આપણે કરતા કરી દઈશું તો સિગ્મા બી A / ml. આ થશે કે નહીં થાય? આ આપણને શું મળશે? ઓમેગાના વર્ગનું મૂલ્ય મળશે. અચ્છા, તો ઓમેગા કેટલું થશે? તો આનો અંડરરૂટ કરી દો તો ઓમેગા આપણને કેટલું મળશે? √σ b A / ml. હવે બધાની વેલ્યુ તમને આપી છે અને આની અંદર મૂકી દો. આની અંદર બધાની વેલ્યુ આપી દીધી છે એ તમે આની અંદર મૂકી દો. હવે સિગ્મા બી આપણને કેટલું આપ્યું છે? સિગ્મા બી આપ્યું છે 1.25 × 10⁷ ગુણ્યા આડછેદ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 2 × 10⁻6 આપી દીધું છે ભાગ્યા દળ કેટલું આપી દીધું છે આપણને? 0.5 kg આપી દીધું છે. અને લંબાઈ કેટલી આપી દીધી છે આપણને? 2 મીટર આપી દીધી છે. જલ્દીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરો અને સોલ્વ કરો. તમને શું જવાબ મળે છે? સોલ્વ કરો. ચલો ભાઈ, જલ્દીથી સોલ્વ કરો. ઓકે, અહીંયા 2 કટ થઈ જશે. 125 એટલે 25 50 125 થઈ જશે. આ 7 6 આની અંદર એડ થશે, અહીં ઉપર એડ થઈ જશે તો આપણને મળશે √25. જવાબ કેટલો મળશે? √25. અને √25 એટલે આપણને જવાબ કેટલો મળશે? 5. ઓકે, આ આપણને શું મળે છે? જવાબ રેડિયન પર સેકન્ડ. ક્લિયર? ઓકે,
તો આની મહત્તમ આ જે છે ને આ મહત્તમ વેગ કોણીય વેગ થઈ જશે કે આનાથી વધારે જો તમે વેગ આપશો તો આની અંદર મતલબ આ તાર જે છે એ શું થઈ જશે? તૂટી જશે. બરોબર કે નહીં? ક્લિયર? તો આ લખી નાખો. ચલો જલ્દીથી. ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડી? ક્લિયર? ઓકે. ચલો ઓપ્શન જોઈ લો તમે. ઓપ્શન તમારા કયા રાઈટ કયું રાઈટ આવે છે તમે ઓપ્શન જોઈ લો જલ્દીથી. A B C કે D? ડી જવાબ તમારો સાચો આવશે. ક્લિયર? ખબર પડી કે ના પડી? સિમ્પલ હતો, કોઈ આમાં કંઈ ગભરાવા જેવી વાત હતી નહીં. ચલો જલ્દીથી લખી નાખો. ચલો બેટા, તો બીજો જે પ્રશ્ન આપ્યો છે કંઈક આવી રીતના આપ્યો છે, જોઈ લો જલ્દીથી કે આર ત્રિજ્યાની લાકડાની તકતી પર એ આડછેદના ક્ષેત્રફળ અને આર ત્રિજ્યાવાળી સ્ટીલની રિંગ જડેલી છે. ઓકે, જો સ્ટીલનો યંગ મોડ્યુલસ વાય હોય તો સ્ટીલની રિંગને વિસ્તારવા માટે કેટલા બળની જરૂર પડશે? અહીંયા તમને કેપિટલ આર એટલે કે લાકડાની ત્રિજ્યા જે છે એ આપણને સ્ટીલની રિંગ જે છે એની ત્રિજ્યા કરતાં કેટલી આપી છે? વધારે આપી છે. અને તમને 4 ઓપ્શન્સ આપી દીધા છે. ઓપ્શન્સના એકોર્ડિંગ જલ્દીથી સોલ્વ કરો અને શું જવાબ આવે છે જણાવો. ઓકે, જેને આવડતો હોય સોલ્વ કરો, જે ના આવડતો હોય એના માટે ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા તમને શું કીધું છે કે એક લાકડાની તકતી છે, એક લાકડાની તકતી છે જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? કેપિટલ આર આપી દીધી છે. હવે આ જે લાકડાની તકતી છે, ઓકે, આ લાકડાની જે તકતી છે જેની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? કેપિટલ આર. એના ઉપર આપણે એક મતલબ બીજી અહીંયા આર ત્રિજ્યા છે ને એને આપણે અહીંયા લખી દઈએ. ઓકે, આર ત્રિજ્યા. અહીંયા આપણે એક સ્ટીલના તારની રિંગ આવી રીતના આપણે જડિત કરેલી છે. બરોબર? આવી રીતના જડિત કરેલી છે અને જેની ત્રિજ્યા આપણને આપી દીધી છે સ્મોલ આર. જેની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? સ્મોલ આર. અને પ્રશ્નમાં શું કીધું છે કે આરનું મૂલ્ય જે છે એ આના કરતાં રિંગની ત્રિજ્યા જે છે, રિંગ જે આપણે બનાવી છે સ્ટીલના તારની, એની જે ત્રિજ્યા છે એના કરતાં જે લાકડાની તકતી જે છે એની ત્રિજ્યા મોટી છે. બરોબર? અચ્છા, હવે આ સ્ટીલની રિંગ જે છે એનો યંગ મોડ્યુલસ આપણને વાય આપી દીધો છે. બરોબર કે નહીં? ઓકે, પ્રશ્ન એમ કીધો છે કે આ જે સ્ટીલની રિંગ આપણે જે છે એને કેટલું વિસ્તરવું? તો કે ભાઈ આર સુધી વિસ્તરવા માટે, આ સ્મોલ આર ત્રિજ્યા છે. બરોબર? એને કેટલું વિસ્તરવું છે? તો કેપિટલ આર સુધી વિસ્તરવું છે. કેપિટલ આર સુધી વિસ્તરવા માટે એટલે કે એને વિસ્તરવા માટે આપણે મહત્તમ કેટલું બળ લગાવવું પડશે અથવા કેટલું બળ લગાવવું પડશે? આ પ્રશ્ન તમને કીધો છે. ક્લિયર અહીંયા સુધી? સમજો, આ આખી એક આર કેપિટલ આર ધરાવતી લાકડાની તકતી છે આપણી પાસે. હવે એ લાકડાની તકતી ઉપર આપણે એક સ્મોલ આર ત્રિજ્યા ધરાવતી રિંગ, સ્ટીલના તારની રિંગ બનાવી છે અને એ આપણે લગાવી દીધી છે. બરોબર? હવે આ રિંગને મારે વિસ્તરવી છે અને આ રિંગ મહત્તમ આપણે જો એની સાથે જડિત છે, એને લાકડાની સાથે કેવી છે? જડિત છે. તો એ લાકડાની ત્રિજ્યાથી મોટી કરવી નથી, પણ આપણે લાકડાની ત્રિજ્યા જેટલી જો કરવી હોય, લાકડાની ત્રિજ્યા જેટલી જો કરવી હોય તો મારે એના પર કેટલું બળ લગાવવું પડશે? આ પ્રશ્નને સમજવો હોય તો હું તમને સિમ્પલ સમજાવી દઉં. માનો કે કોઈ પૈડું હોય છે ને, તમને કદાચ ખ્યાલ હશે, તમે રમકડાથી રમ્યા હશો. ઓકે, અને આ પૈડું જે છે, આ મતલબ રમકડાનું જે પૈડું છે એના ઉપર એક રબરની પટ્ટી આવે છે, રબરની પટ્ટી. પણ તમે જ્યારે આ જે પૈડું લો છો, માનો કે આ પૈડું છે આપણી પાસે, ઓકે, ને આ પૈડા મતલબ આ જે પૈડું છે એના ઉપર એ રબરની પટ્ટી આપણે ચડાવતા હોઈએ છીએ, રબરની રિંગ ચડાવતા હોઈએ છીએ, જે હંમેશા પૈડાની ત્રિજ્યા કરતાં એનું રિંગની ત્રિજ્યા છે હંમેશા નાની હોય છે. ને આપણે શું કરતા હોઈએ છીએ? એને ખેંચીને એના ઉપર ચડાવતા હોઈએ છીએ, ખેંચીને એના ઉપર ચડાવતા હોઈએ છીએ. બસ, તો અહીંયા એમ જ છે કે અહીંયા એક લાકડાની તકતી છે ને એ તકતીની અંદર સ્મોલ આર, અહીંયા આરનું મૂલ્ય આર કરતાં જે છે એ નાનું છે, એટલે કે રિંગ જે છે એની ત્રિજ્યા આ તકતીની ત્રિજ્યા કરતાં નાની છે. તો મારે આ જે રિંગ જે છે એને એ લાકડાની તકતી પર જો લગાવવી હોય, આ જે રિંગ છે, બરોબર ને, સ્ટીલની રિંગ છે, એને મારે લાકડાની તકતી ઉપર લગાવવી છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે પહેલાં જૂના ગાડા આવતા, તમને કદાચ ખબર હશે, જૂના ગાડા આવતા કંઈક આવી રીતના, કદાચ તમને ખ્યાલ તો હશે જ, નો ડાઉટ, અને ના હોય તો બી ગભરાવાની કોઈ જરૂર નથી. ઓકે, આ જે પોર્શન છે ને આ લકડાનો બનેલો હતો, આખો પોર્શન શેનો બનેલો હતો? લકડાનો.
પણ એનો જે બહારનો પોર્શન છે ને એના ઉપર સ્ટીલની રિંગ જડિત કરવામાં આવતી હતી, જેથી કરીને એ લાકડું તૂટી ન જાય. બસ એ જ વસ્તુ અહીંયા છે. બસ એ જ વસ્તુ અહીંયા છે. પ્રશ્ન સમજવામાં જ છોકરાઓને પ્રોબ્લેમ થાય છે, બીજું કંઈ હોતું જ નથી. તો આ રિંગને મારે આ તકતી ઉપર જો ચડાવવી હોય, પ્રશ્નમાં એટલું સ્પેસિફાઈ નથી કર્યું, પણ હું તમને સમજાવી દઉં. આ રિંગને મારે જો આના પર ચડાવવી હોય તો કેટલું બળ લગાવવું પડશે? કેટલું બળ લગાવવું પડશે? આ રિંગને મારે આ તકતી મતલબ આપણે લાકડાની જે તકતી છે એના ઉપર જો ચડાવવી હોય તો કેટલું બળ લગાવવું પડશે? સિમ્પલ. આ પ્રશ્ન તમને આવી રીતના સમજાઈ જશે, તમે સોલ્વ કરી શકશો. થઈ જશે. હવે ચલો તો હું સોલ્વ કરાવી દઉં તમને. જો અહીંયા લાકડાની જે તકતી છે એનો પરિઘ કેટલો મળશે આપણને? આપણે સૌથી પહેલાં વાત કરીએ લાકડાની તકતીનો પરિઘ. એ આપણને કેટલો મળશે ભાઈ? લાકડાની તકતીનો પરિઘ આપણને શું મળશે? તો કે 2πR. બરાબર. હવે રિંગની મતલબ રિંગનો પરિઘ હે ને, સ્ટીલની રિંગનો પરિઘ. ગુજરાતી સ્પેલિંગ મિસ્ટેક થાય તો માફ કરવું. ઓકે, આ પરિઘ આમ આવે પણ એ તો ચાલે, ગ્રામેટિકલ મિસ્ટેક થઈ શકે છે. ગુજરાતી મીડિયમમાં ભણ્યા નથી, શું કરીએ. ઓકે ચલો, લાકડાની તકતીનો પરિઘ આપણને આપી દીધો છે, સ્ટીલની તકતીનો પરિઘ આપણને આપી દીધો છે. બરાબર. હવે આ સ્ટીલની તકતીનો જે પરિઘ જે છે એ સ્ટીલની લંબાઈ દર્શાવે છે. સ્ટીલના હવે જુઓ, આનો જે પરિઘ જે છે એ સ્ટીલનો આ તાર છે ને ભાઈ, સ્ટીલની રિંગ એટલે સ્ટીલનો એક તાર છે ને આ તારની લંબાઈ દર્શાવે છે એટલે L થશે. હવે મારે આને જો આના ઉપર લગાવવું હોય તો એના ઉપર કંઈક બળ લગાવવું પડશે. બળ લાગવાના કારણે એની અંદર શું થશે? એની લંબાઈમાં ફેરફાર થશે. એની લંબાઈમાં થશે જે ફેરફાર થાય છે એને આપણે ડેલ્ટા L કહીએ છીએ. બરાબર ને? ઓકે, તો આપણે લખીએ કે સ્ટીલની રિંગના પરિઘમાં થતો ફેરફાર એટલે કે આપણને જે ડેલ્ટા L મળશે એ કેટલું મળશે? તો કે ભાઈ 2πR - 2πR. અહીંયા પહેલાં રિંગ આટલી હતી જેનો પરિઘ આટલો હતો, જે આપણને લંબાઈ L આપે છે. પછી આપણે આ જે રિંગ છે એ તકતી ઉપર ચડાવી દીધી એટલે એનો પરિઘ મતલબ આપણે રિંગની અંદર આ રિંગ જે છે આ રિંગની લંબાઈમાં એની લંબાઈમાં ફેરફાર જે મળશે એ આપણને આવી રીતના મળશે. કેટલો મળશે? તો કે 2πR - 2πR. તો આને આવી રીતના લખી શકાય 2πR - R. ક્લિયર? ઓકે, અહીંયા સુધી ક્લિયર? આપણે શું શોધવું છે? બળ શોધવું છે. હકીકતમાં આપણે બળ શોધવાનું હોય તો બળનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તમને ખ્યાલ છે કે ભાઈ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? FL/A ડેલ્ટા L. બરોબર કે નહીં? મારે F શોધવું હોય તો F શું હતું? યંગ મોડ્યુલસ A ડેલ્ટા L/L. બરોબર કે નહીં? આ ફોર્મ્યુલા હતું. હવે મારી પાસે ડેલ્ટા Lની વેલ્યુ આપી દીધી છે અને Lની વેલ્યુ પણ આપી દીધી છે. વેલ્યુઝ આની અંદર પુટ કરી દો અને સોલ્વ કરો તો F કેટલું થશે? F ઇઝ ઇક્વલ ટુ યંગ્સ મોડ્યુલસ અને આડછેદ ક્ષેત્રફળ તો એમને એમ જ રહેવાના છે. ઓકે, ડેલ્ટા L આપણને અહીંયા કેટલું મળ્યું? તો કે ભાઈ 2πR - R ડિવાઈડ બાય 2πR. ક્લિયર કે નહીં? અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? 2π કટ થઈ જશે તો F ઇઝ ઇક્વલ ટુ YA R - R બાય R. આ થઈ જશે આપણું બળ. બરાબર ને? આ જે રિંગ છે એ રિંગને મારે તકતીના પરિઘ પર ચડાવવી હોય, બરાબર ને, તો એની લંબાઈમાં મતલબ આ જે છે આને ખેંચીને જે લાંબી કરવી પડશે એના માટે જે બળ જોઈશે એ બળ આવી રીતના જોઈશે. હવે તમને પ્રશ્ન આમાં જે છે MCQના ફોર્મમાં માનો કે વેલ્યુઝ આપી દે, જેનો યંગ મોડ્યુલસ આપી દે, એનું આડછેદ ક્ષેત્રફળ આપી દે, તમને ત્રિજ્યાના મૂલ્ય આપી દે, તો તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા આ તમારા માટે શું થઈ જશે? એક શોર્ટ ટ્રીક થઈ જશે. એને શોર્ટ ટ્રીક થઈ જશે તમારા માટે. બરાબર કે નહીં? પ્રશ્ન સમજ્યા કે નહીં? પ્રશ્ન તમને જે બુકમાં આપ્યો છે ને એ બુકમાં પ્રશ્ન એ ટાઈપનો આપ્યો છે જેથી કરીને તમે થોડા કન્ફ્યુઝ થયા છો. બાકી આમાં કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. બરાબર કે નહીં? બહુ મોટું રોકેટ સાયન્સ નથી. અચ્છા, તો કયો ઓપ્શન રાઈટ આવશે?
બી વિલ બી ધ રાઇટ આન્સર. અચ્છા, તમે આને આવી રીતના કૌંસમાં પણ લખી શકો, બરાબર ને, કોઈ ફરક પડવાનો નથી. આ મલ્ટિપ્લિકેશનમાં છે આના. ઓકે, તો આવી રીતના પણ તમે લખી શકો છો. આ તમારા માટે શું થઈ જશે? શોર્ટ ટ્રીક કોઈ પણ એક્ઝામ માટે. બરોબર કે નહીં? તો પ્રશ્ન આ ટાઈપનો હતો, જલ્દીથી લખી નાખો. ઓકે, લખાઈ ગયું? ચલો, તો નેક્સ્ટ જે પ્રશ્ન છે એ આ છે કે ભાઈ વલ્કેનાઇઝ્ડ રબર માટેનો આલેખ કયો આવશે? મેં રબર માટે તમને જે એક કન્સેપ્ટ સમજાવ્યો હતો, ઇલાસ્ટિક હિસ્ટેરેસિસ. ઇલાસ્ટિક હિસ્ટેરેસિસ એટલે કે સ્થિતિસ્થાપક હિસ્ટેરેસિસ, અને એમાં આપણે રબરની વાત કરી હતી, બરાબર ને? રબર શોક એબ્ઝોર્બર. અને પેલો ગ્રાફ જે બન્યો હતો, આપણને ગ્રાફ મેં તમને બનાવરાવ્યો હતો, 2 ગ્રાફ બનાવરાવ્યા હતા આવી રીતના, કંઈક યાદ હોય તો તમને. જો હું આને ઇરેઝ કરીને અહીંયા બનાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, મેં તમને 2 આલેખ બનાવરાવ્યા હતા. ઇલાસ્ટિક હિસ્ટેરિસિસમાં આખો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો હતો, ફરીથી સમજાવી દઉં છું, ડોન્ટ વરી, ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે પ્રતિબળ વર્સેસ વિકૃતિનો આલેખ બનાવ્યો હતો, બરોબર કે નહીં? અચ્છા, એનો આલેખ કંઈક આવી રીતના હતો. મેં એક તો આવી રીતના હિસ્ટેરિસિસ આલેખ બનાવ્યો હતો, અને એક બીજો જે આલેખ બનાવ્યો હતો એ કંઈક આવી રીતના બનાવ્યો હતો, બરોબર ને? અહીંયા ઓછું કાર્ય કરવું પડે છે, એનો મતલબ કે અહીંયા ઓછું કાર્ય કરવું પડે છે, એનો મતલબ કે અહીંયા આ જે છે આ ઓછી ઉષ્મા ઉર્જાને મતલબ બહાર ફેંકશે, અને અહીંયા વધુ કાર્ય કરવું પડે છે, તેથી વધારે ઉષ્મા ઉર્જાને બહાર ફેંકશે. હવે અહીંયા તમને કયું રબર કીધું છે? વલ્કેનાઇઝ્ડ રબર કીધું છે. વલ્કેનાઇઝ્ડ રબર શું છે એને આપણે પહેલાં સમજીએ તો તમને આ બંને સમજાઈ જશે. પણ તમને ઓપ્શન તમે જોશો ને તો ઓપ્શન તમને તરત જ આપી દેશે જવાબ. ઓપ્શન પરથી તમે જુઓ કે વલ્કેનાઇઝ્ડ રબર માટે જે છે ને એ આપણો આલેખ જે છે સી આલેખ છે એ આપણો જવાબ આવશે. કઈ રીતના એને આપણે સમજીએ. જુઓ, પ્રતિબળ અને વિકૃતિનો આલેખ જે આપ્યો છે, પહેલા નંબરનો આલેખ આપ્યો છે, અહીંયા આપણને પ્લાસ્ટિક રીઝન છે એ બહુ મોટું આપ્યું છે. બીજા નંબરના આલેખમાં પ્લાસ્ટિક રીઝન જે છે નાનું આપ્યું છે, બરોબર ને? હવે અહીંયા બહુ મોટું પ્લાસ્ટિક રીઝન એટલે એ પ્લાસ્ટિક મટીરિયલ થઈ જશે. બીજામાં બહુ નાનું પ્લાસ્ટિક રીઝન એટલે એ બટકણું મટીરિયલ થઈ જશે. પેલું જે છે એ તન્ય મટીરિયલ થઈ જશે, આ જે છે એ બટકણું મટીરિયલ થઈ જશે. ડી જે છે એ ટાઈપનો ગ્રાફ પોસિબલ જ નથી. અને સી જે છે એ આપણે ઇલાસ્ટિક હિસ્ટેરેસિસ ભણી ચૂક્યા, સ્થિતિસ્થાપક હિસ્ટેરેસિસનો મેં મતલબ તમને સમજાવી દીધું હતું. ને એ જે છે રબરની જ વાત કરવામાં આવે છે, તો રબરનો આલેખ આપણને આવી રીતના બનશે. હવે બે મતલબ માનો કે આની અંદર તમને 2 આપ્યા હોય, એક આવી રીતના આપ્યો હોત ને એક આવી રીતના થોડુંક આમ જાડો આપ્યો હોત, તો એને કઈ રીતના સોલ્વ કરો? તો એના માટે હું તમને સિમ્પલ વેમાં કહી દઉં કે વલ્કેનાઇઝ્ડ રબર એટલે આપણા ટાયરમાં વપરાતા રબર, જેને કડક કરી દેવામાં આવ્યા છે, અને વલ્કેનાઇઝેશન કરીને એની જે સ્ટીફનેસ છે એને વધારી દેવામાં આવી છે, જેથી કરીને જલ્દી ઘસાઈ ન જાય, જલ્દી ગરમ ન થાય, હે ને? એટલે જો અહીંયા ઉષ્મા ઉર્જાનું ઓછું ઉદ્ભવે છે, અહીંયા ઉષ્મા ઉર્જા અહીંયા શોકને ઉષ્મા ઉર્જામાં જલ્દીથી રૂપાંતરિત કરતું નથી. અહીંયા આ જે છે શોક એબ્ઝોર્બરમાં વપરાય છે. શોક એબ્ઝોર્બર એટલે કંપન, જે આપણી ગતિ હોય છે એ ગતિની કંપન ઉર્જાને ઓબ્ઝર્વ કરે છે, અને એ કંપન ઉર્જા હીટ સ્વરૂપે બહાર આપી દે છે. અહીંયા આ ટાયર માટે વપરાય છે અને આ શોક એબ્ઝોર્બર માટે વપરાય છે. મેં તમને સમજાવ્યું હતું. આ બંને રબરના જ પ્રકાર છે, આ બંને આલેખ રબરના જ છે, મેં સમજાવેલું છે. ઓકે, તો આ કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. તો આ આન્સર આપણો કયો સાચો આવશે? સી વિલ બી ધ રાઇટ આન્સર. ક્લિયર? ઓકે, લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ જે પ્રશ્ન છે તમને આપ્યો છે કે ભાઈ 2 મીટર લંબાઈના અને 5 mm વ્યાસવાળા તાંબાના તારના છેડે 5 kg વજન લટકાવ્યું છે, તો તારની લંબાઈમાં થતો વધારો શોધો. તારની લંબાઈમાં થતો વધારો શોધવાની વાત કરી છે. ઓકે, અને બીજું મતલબ અહીંયા તમને શું કીધું છે, જે આપણને મેઇન MCQ ના બેઝ પર આપ્યું છે ને, તો આ એક વધારાનો લટકણીયો પ્રશ્ન થઈ ગયો છે. તમને વધારાનો પ્રશ્ન આપી દીધો છે. તમારે જે MCQ સોલ્વ કરવાના છે ને એમાં આનો રોલ છે જ નહીં. આ MCQ જે 4 ઓપ્શન્સ આપ્યા છે એમાં આનો રોલ છે જ નહીં. ઓકે, મતલબ અહીંયા આપણે લંબાઈમાં થતો વધારો શોધવાનો છે, શોધી લઈએ. પણ આપણને જે MCQ આપ્યા છે એ હવેના આગળના પ્રશ્નમાં આપ્યા છે કે તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી તે સ્થિતિસ્થાપક હદ વટાવી જાય નહીં. આપણે તારનો લઘુત્તમ કેટલો વ્યાસ રાખવો જોઈએ જેથી તે સ્થિતિસ્થાપક જે હદ છે એને વટાવી જાય નહીં. આપણને કોપરની સ્થિતિસ્થાપક હદ અને યંગ મોડ્યુલસ આપી દીધા છે,
તો જે આપેલી વિગત છે ને એ પહેલા લખી નાખીએ, બરોબર ને? સૌથી પહેલા આપણે આપેલી વિગત લખી નાખીએ જેથી કરીને આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઈઝી થઈ જાય. ચલો ભાઈ, અહીંયા તમને શું કીધું છે કે ભાઈ લંબાઈ આપી દીધી છે 2 મીટર. લંબાઈ કેટલી આપી દીધી છે? 2 મીટર. જો તમે આ પ્રશ્નને બંને પદ્ધતિથી સોલ્વ કરી શકો છો. બંને પદ્ધતિ એટલે કે CGS પદ્ધતિથી અને SI એકમ પદ્ધતિથી. કોઈ ફરક પડવાનો નથી. કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર? હું અહીંયા SI એકમ પદ્ધતિથી તમને સોલ્વ કરાવું છું. ઓકે, લંબાઈ L કેટલી આપી દીધી છે? 2 મીટર. અચ્છા, એનો વ્યાસ, તારનો વ્યાસ જે છે એ વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 5 mm આપી દીધો છે. 5 mm આપી દીધો છે. 5 mm એટલે કેટલો થશે ભાઈ? 5 mm એટલે 5 ગુણ્યા 10 ની -3 મીટર થઈ જશે, બરોબર? એના પછી એના પર જે દળ લગાવેલું છે એ કંઈક 5 kg આપી દીધું છે. કેટલા kg આપ્યું છે? 5 kg આપ્યું છે. તો તેની લંબાઈમાં થતો ફેરફાર શું થશે? અને એના પહેલા આપણને કોપરની સ્થિતિસ્થાપક હદ આપી દીધી છે. ઓકે, કોપરની સ્થિતિસ્થાપક હદ આપી દીધી છે. ને એ કેટલી આપી છે આપણને? તો કે ભાઈ 1.5 ગુણ્યા 10 ની 9 ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ. ઓકે, અને યંગ મોડ્યુલસ આપ્યો છે. જો હવે આ વેલ્યુ જે છે ને, આ વેલ્યુને આપણે ડાઇન પર સેન્ટીમીટર એટલે અહીંયા CGS એકમમાં છે. હું તમને બંને પદ્ધતિથી કરાવી દઈશ, તમે ટેન્શન લેતા નહીં. ઓકે, SI એકમ પદ્ધતિથી પણ કરાવી દઈશ અને CGS એકમ પદ્ધતિથી પણ કરાવી દઈશ. ચલો, આને આપણે પહેલા CGS થી પણ ભણીએ અને SI થી પણ ભણીએ. ઓકે, તો હું ખાલી અહીંયા લખાઈ દઉં. આ આપણી SI એકમ પદ્ધતિથી રૂપાંતર કરી. હવે CGS એટલે કે ચલો એને પછી આપણે કરશું ને, CGS આપણે પછી કરશું. પહેલા તમે SI એકમ પદ્ધતિથી ભણી લો તો તમને ખ્યાલ છે કે ભાઈ 1 ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 10 ની -1 ન્યૂટન પર મીટર નો વર્ગ થાય. ક્યાંથી આવ્યું તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તમને ખ્યાલ છે કે ભાઈ 1 ડાઇન ઇઝ ઇક્વલ ટુ 10 ની -5 ન્યૂટન થાય, બરોબર કે નહીં? અચ્છા, તો 1 સેન્ટીમીટર નો વર્ગ કેટલો થાય? 10 ની -4 મીટર વર્ગ થાય, બરોબર કે નહીં? બસ, તો આ વેલ્યુને મૂકી દો. આ વેલ્યુને આની અંદર મૂકી દો. ભાઈ 1 ડાઇન બરોબર ભાગ્યા સેન્ટીમીટર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 10 ની -5 ન્યૂટન ભાગ્યા આવી રીતના કરી. આનો મતલબ ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ શું થયો? એનો મતલબ શું થયો કે ન્યૂટન ભાગ્યા મીટર નો વર્ગ, બરોબર ને? આ થશે 10 ની -4 મીટર નો વર્ગ. આને સોલ્વ કરશો તો આ 4 કટ થશે, ઉપર જે વધશે એ -1 વધશે, આ ઉપર જશે એટલે +4 થઈ જશે, -5 +4 -1 વધશે ન્યૂટન પર મીટર વર્ગ. ઓકે, આ તમારે યાદ રાખી લેવાના છે. આ જે છે ને, આ તમારે યાદ રાખી લેવાના છે કે 1 ડાઇન સેન્ટીમીટર વર્ગ બરાબર કેટલા થાય. ઓકે, તો આ મેં તમને સમજાવી દીધું. 10 ની -1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, તો આ કેટલું થશે? 1.5 × 10⁸ થઈ જશે, કેમ કે એક માઇનસ થઈ જશે, ન્યૂટન પર મીટર વર્ગ થઈ જશે, બરોબર? અચ્છા, CGS ને SI એકમ, CGS એકમને SI એકમમાં કન્વર્ટ કરવો હોય શેને? તો કે સ્થિતિસ્થાપકતાની હદને જે આપણને ડાઇન પર સેન્ટીમીટરના વર્ગમાં આપ્યું હોય તો માત્ર 1 ઘાત ઓછી કરી દેવાની, બરોબર? બીજું શું કીધું છે? યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ કેટલો આપી દીધો છે ભાઈ? યંગ મોડ્યુલસ તમને કીધો છે કે 1.1 ગુણ્યા 10 ની ક્યાં ગયો? 1.1 ગુણ્યા 10 ની 12 ડાઇન પર સેન્ટીમીટર વર્ગ. 1.1 ગુણ્યા 10 ની 12 ડાઇન પર સેન્ટીમીટર નો વર્ગ. અચ્છા, 1.1 એટલે આ મતલબ આમાંથી -1 કરી દો, બરોબર ને? 1.1 × 10⁻11 ન્યૂટન પર મીટર નો વર્ગ થઈ જશે, ન્યૂટન પર મીટર નો વર્ગ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે જલ્દીથી આપણી પાસે શું કીધું છે? પહેલા તમને ΔL શોધવાની વાત કરી છે. પહેલા તમને તેની લંબાઈમાં થતો ફેરફાર, તારની લંબાઈમાં થતો કેટલો વધારો થાય છે એની વાત કરી છે, હે ને? તારની લંબાઈમાં થતો ફેરફાર શોધવાની વાત કરી છે, એ જ કીધું છે ને? હા, લંબાઈમાં થતો વધારો શોધો, બરોબર? અને પછી કીધું છે કે કેટલો લઘુત્તમ તારનો વ્યાસ રાખવો જોઈએ. ઓકે,
ચલો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્વ કરીએ. આપણી પાસે ફોર્મ્યુલા શું હતું યંગ મોડ્યુલસનું? તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ FL બાય A ડેલ્ટા L. હવે તમે જુઓ અહીંયા તમને વ્યાસ આપ્યો છે, તો હું વ્યાસને આવી રીતના ત્રિજ્યામાં રૂપાંતરિત કરી શકું. R ઇઝ ઇક્વલ ટુ D બાય 2 થઈ જશે. એ કેટલું મળશે? તો કે 2.5 ગુણ્યા 10⁻³ મીટર. સોલ્વ કરો. હવે તમે ડેલ્ટા એલ ને કરતા કરી દો અહીંયા. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ FL બાય A ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. એ શું થઈ જશે? આડછેદ ક્ષેત્રફળ. તો પાઈ આર નો વર્ગ થઈ જશે. તો હું પાઈ આર વર્ગ લખી શકું. તો આ થશે પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ્સ મોડ્યુલસ. એફ શોધવાનું છે આપણે. એફ શોધવાનું છે ભાઈ. એફ કઈ રીતના મળશે? આના ઉપરથી હું તમને અહીંયા એફ શોધી આપું કે એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? મારે ડેલ્ટા એલ જે શોધવા માટે જે ભૌતિક રાશિ જોઈએ છે એ પહેલા મારે શોધવી પડશે કે નહીં શોધવી પડે? ભાઈ એફ મને આપ્યું નથી, તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? mg. બરોબર ને? એમ અહીંયા કેટલું આપી દીધું છે? 5. અને જી કેટલું થશે? 9.8. જો આને તમે 9.8 લો કે 10 લો, જે જવાબમાં તફાવત આવશે ને પોઈન્ટ્સ બહુ ઓછો તફાવત આવશે. બરોબર ને? બહુ જ ઓછો તફાવત. જો આ તમે 9.8 લેશો એટલે આ શું થઈ જશે? 49 થઈ જશે. ક્લિયર? ઓકે, તો આ વેલ્યુ જે છે એ આપણે આની અંદર મૂકી દઈએ. આપણને શું કીધું? f ઇઝ ઇક્વલ ટુ 49. આ જે છે આપણને ન્યૂટનમાં જવાબ આવશે. ગુણ્યા લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? 2 મીટર. ભાગ્યા પાઈ 3.14 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી આપી? તો કે ભાઈ 2.5 ગુણ્યા 10⁻³ અને એ આખાનો વર્ગ કરશું. ગુણ્યા તમને યંગ મોડ્યુલસ કેટલો આપી દીધો છે? 1.1 ગુણ્યા 10⁻11. ઓકે, બસ આને સોલ્વ કરો. સોલ્વ કરીને જવાબ લાવો. જલ્દીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરો અને આને સોલ્વ કરો. જવાબ લાવો. શું જવાબ આવે છે? ચલો બેટા, શું જવાબ આવ્યો? ઓકે, તો જે જવાબ આવે છે કંઈક સમથિંગ આવી રીતના આવે છે. 4.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. બરોબર કે નહીં? ક્લિયર અહીંયા સુધી? હવે માનો કે તમે અહીંયા આ જે જીની વેલ્યુ છે એ 10 લીધી હોત. કેટલી લીધી હોત? 10 લીધી હોત. તો તમારો જે જવાબ છે એ શું થઈ જાત? અહીંયા ચેન્જ કેટલો થાત? બહુ તમે આની અંદર વેલ્યુ મૂકીને સોલ્વ કરજો તો આ 10 લીધી હોત તો આપણને કેટલું મળત? 50 ન્યૂટન. હવે આ એક વેલ્યુથી કોઈ ઘણો ફરક પડશે નહીં. 4.63 થઈ જાત. બરોબર ને? અને તમને જનરલી આના ઉપર જે ઓપ્શન્સ પૂછાય છે, મતલબ માનો કે આ ટાઈપના પ્રશ્ન પૂછાય તો એના અંદર ઓપ્શન જે હોય એ કઈ રીતના હોય? આવી રીતના આપ્યા હોય. 4.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. બીજું ઓપ્શન માનો કે આવી રીતના 4.53 ઇન્ટુ 10⁻³ મીટર. બરોબર ને? આવી રીતના તમને, અથવા 4.63 નહીં, સોરી, 6.53 ઇન્ટુ 10⁻⁵ મીટર. તો આવી રીતના તફાવતવાળા તમને જે છે ઓપ્શન્સ આપી દીધા હોય છે. ક્લિયર? તો એનાથી ગભરાવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, ચલો તો હવે આપણે આગળનો પોર્શન કરીએ. આગળના પોર્શનમાં શું કીધું છે? જલ્દીથી ચલો, ઇંક થોડી પીવડાવવી પડશે આને, નહીં તો ચાલશે નહીં પ્રોપર. ઓકે, ચલો હવે શું કીધું છે પ્રશ્નની અંદર? આગળ આપણને શું વાત કરી છે કે ભાઈ તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી તે સ્થિતિસ્થાપક હદ વટાવી ન જાય. સ્થિતિસ્થાપક હદ આપણને આપી દીધી છે. કોપરના તારની સ્થિતિસ્થાપક હદ આપણને આપી દીધી છે અને એનો કેટલો લઘુત્તમ વ્યાસ રાખવો જોઈએ કે જેથી કરીને, અહીંયા શું કીધું છે? કેટલો લઘુત્તમ વ્યાસ રાખવો જોઈએ જેથી કરીને આપણે જે છે તે સ્થિતિસ્થાપક હદ વટાવી જશે નહીં. અહીંયા આ સ્થિતિસ્થાપક હદ આપી એટલે આપણને એમ કીધું છે કે તેના પર લાગતું મહત્તમ પ્રતિબળ કેટલું આપ્યું છે? આટલું આપ્યું છે, 1.5 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સ્થિતિસ્થાપકની હદ, કોપરની સ્થિતિસ્થાપકની હદ આપી છે અને પ્રશ્નમાં એમ કીધું છે કે એ સ્થિતિસ્થાપક હદને પાર ન કરે એના માટે લઘુત્તમ કેટલો વ્યાસ જોઈશે. બરોબર ને? લઘુત્તમ કેટલો વ્યાસ જોઈએ જેથી કરીને તે સ્થિતિસ્થાપક હદને પાર કરે નહીં. એનો મતલબ અહીંયા એમ કીધો છે કે તેના પર મહત્તમ કેટલું, મતલબ તેનું મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે. તેનું આ જે છે ને આપણે કહી શકીએ કે આ મહત્તમ પ્રતિબળ કહી શકીએ. મહત્તમ પ્રતિબળ. કેમ આ મહત્તમ પ્રતિબળ કહી શકીએ? કેમ કે આપણને પ્રશ્નની અંદર જ એમ કહી દીધું છે
કે કેટલો વ્યાસ લઘુત્તમ વ્યાસ રાખવામાં આવે જેથી કરીને તે તાર જે છે તે તારનું જે સ્થિતિસ્થાપક મતલબ તે સ્થિતિસ્થાપક હદને વટાવી જાય નહીં. બરોબર ને? તો આ પ્રશ્નને સોલ્વ કરીએ. ચલો ભાઈ, હવે અહીંયા મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે ભાઈ સિગ્મા મેક્સ. અહીંયા હું લખી દઉં છું મહત્તમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ફોર્મ્યુલા શું છે? F બાય A. બરોબર? એના પર લાગતું બળ આપણને અહીંયા આપી દીધું છે. એના પર લાગતું બળ આપણને અહીંયા આપી દીધું છે. આડછેદ ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. તો ચલો ભાઈ, આ કેટલું થશે? તો કે ભાઈ F બાય પાઈ. હવે તમે જો વ્યાસ શોધવાની વાત કરી છે તો ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ શું થાય? D બાય 2. તો r અહીંયા પાઈ r નો વર્ગ જે છે એની જગ્યાએ હું d બાય 2 લખી શકું કે ન લખી શકું? અને પાઈ r વર્ગને હું આવી રીતના લખી શકું f બાય પાઈ d બાય 2 નો વર્ગ, અને એ થઈ જશે આ બે નો વર્ગ થશે ઉપર જશે એટલે આ 4f થઈ જશે ડિવાઈડ બાય પાઈ d નો વર્ગ થઈ જશે. ક્લિયર? બસ હવે d ને આપણે સબ્જેક્ટ બનાવી લો. d ને સબ્જેક્ટ બનાવી લો. d ને સબ્જેક્ટ એટલે કે કરતા બનાવશો. હવે જો અહીંયા મહત્તમ, જો તમે એક વસ્તુને ધ્યાન, આના રિલેશન્સ જોઈ લો. એના પર લાગતું બળ અચળ હોય, પાઈ અચળ છે, 4 અચળ છે. તો મેઇન અહીંયા જો મહત્તમ આપણી પાસે પ્રતિબળ હોય તો આ જે છે એ આનું મૂલ્ય કેવું હશે? લઘુત્તમ હશે. બરોબર ને? તો અહીંયા d જે છે એ કેવું હશે? મિનિમમ હશે. વ્યસ્ત પ્રમાણમાં છે ને, જો d નું મૂલ્ય મિનિમમ હશે તો એનું જે પ્રતિબળ છે એ કેવું હશે? મેક્સિમમ હશે. ખબર પડી કે નહીં પડી? ઓકે, તો આ રિલેશન્સને ધ્યાનમાં રાખતા આપણી પાસે d મિનિમમ નો વર્ગ, d મિનિમમ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કયું ફોર્મ્યુલા મળશે? તો 4f બાય સિગ્મા મેક્સિમમ. ક્લિયર કે નહીં અહીંયા સુધી? અચ્છા, તો d કેટલું મળશે આપણને? d મિનિમમ આપણને કેટલું મળશે? તો અંડર રૂટ 4f બાય સિગ્મા મેક્સિમમ. બરોબર? સિગ્મા મેક્સિમમ મહત્તમ પ્રતિબળ આપણને આપી દીધું છે, વેલ્યુ બધી આપી દીધી છે. વેલ્યુઝ મૂકો અને સોલ્વ કરો. તો d મિનિમમ એટલે કે મારે જે લઘુત્તમ જે વ્યાસ રાખવો પડશે, લઘુત્તમ વ્યાસ કેટલો જોઈશે? તો અંડર રૂટ 4 ઇન્ટુ 50 તમે કરી શકો છો. 50 કરી શકો છો, 49 કરી શકો છો, તમને જે સારું લાગે એ કરો. ડિવાઈડ બાય સિગ્મા કેટલું આપ્યું? 1.5 ગુણ્યા 10 ની 8. ચલો ભાઈ, આને સોલ્વ કરો જલ્દીથી. શું જવાબ આવે છે? કમેન્ટ કરો. શું જવાબ આવે ભાઈ? ઓકે, વેરી ગુડ. 6.545 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ કેટલો આવશે ભાઈ? 4 મીટર. ઓકે, આ આપણો જવાબ આવશે, -4 મીટર. હવે ઓપ્શન જોઈ લો. ઓપ્શનમાં તમને ક્યાંય જવાબ આપ્યો છે એવો કંઈ? ઓપ્શન્સમાં તમે જુઓ કે ભાઈ -4 વાળો આપ્યો છે પણ એ સેન્ટીમીટરમાં આપ્યો છે. બરોબર? તો બીજા આવે કે ખરા? તો કંઈ ગભરાવાની જરૂર નથી. આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો ભાઈ. આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો તો આ કેટલો થશે? 6.45 ઇન્ટુ 10 રેઝ ટુ -4 છે તો -2 મીટર સેન્ટીમીટર થઈ જશે. -2 સેન્ટીમીટર થશે. હવે તમે ઓપ્શન જોઈ લો કયું તમારું ઓપ્શન રાઈટ આવે છે. ઓકે, આગળના જે ઓપ્શન મતલબ આપણને 6.45 ઇન્ટુ 10 રેઝ ટુ -4. જો અહીંયા તમે ભૂલ ક્યાં કરશો હું તમને સમજાવું કે અહીંયા ડી ઓપ્શન આપ્યું છે ને ત્યાં સેન્ટીમીટર આપ્યું છે ને તમારો જવાબ મીટરમાં આવ્યો છે. તો તમારે એને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરવો બહુ જરૂરી છે. કેમ? કેમ કે મીટરમાં આ જવાબ આપણને ઓપ્શનમાં આપ્યો નથી. તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો કયો ઓપ્શન આવે છે? એ ઓપ્શન જે આવશે એ આપણો રાઈટ આન્સર આવશે. ક્લિયર? લખી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે, ચલો. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી આપણે ડાઉટ સેશનના અમુક પ્રશ્નો લઈ લઈશું. ઓકે, સારા પ્રશ્નો તમે મને ઘણા બધા સારા વિદ્યાર્થીઓ મોકલ્યા છે કે જે પ્રશ્ન તમને ડાઉટ હતા એ આપણે બધા કરવાના છીએ. બરોબર? 5, 6, 7 નો વિડીયો બનાવશું. લેન્ધી બહુ વિડીયો ન બને એનું પણ ધ્યાન રાખશું. અને સાથે તરલના યાંત્રિક ગુણધર્મોના વિડીયો પણ હવે બનશે. ઓકે, અત્યાર સુધી આપણે 2-3 વિડીયો જે છે એ ડાઉટ સેશનના લઈ લઈશું અને પછી તરલના કન્ટિન્યુ કરશું અને પછી તમારા જે ડાઉટવાળા છે એ નાના વિડીયો બનાવશું. એટલે જેથી કરીને એક વિડીયો જે છે એ દિવસમાં આપણે 2 વિડીયો આવશે. એક તો તરલના યાંત્રિક ગુણધર્મોનો આવશે જ ને એની સાથે આ પણ વિડીયોઝ આવશે. ઓકે, ડાઉટવાળા વિડીયો પણ આવશે. તો જે કરાવ્યું છે એ તમે નોટ ડાઉન કર્યું હશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મોકલો. મેં તમને વાત કરેલી જ છે. ઓકે, તો અથવા તમે મને કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી જ રાખશું આજનું લેક્ચર. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.